आज विश्व पर्यावरण दिवसे वृक्षारोपणનું અભિયાન ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન 3નો પ્રારંભ થયો છે। ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થયો। સીએમએ વૃક્ષારોપણ કરાવીને અભિયાનની શરૂઆત કરાવી। લોકસભા ક્ષેત્રમાં 50 લાખ વૃક્ષોનું વાવેતર કરાશે। ગાંધીનગરમાં 5000 વૃક્ષોનું વાવેતર કરાશે। 5 जून आज पर्यावरण दिवस અને પર્યાવરણ દિવસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે માનનીય વડાપ્રધાનશ્રીના સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાને અને એની ઉજવણીના ભાગરૂપે પણ આજે શરૂઆત થઈ રહી છે। આ ઉજવણી પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને પ્રજાજનોને ઉપયોગી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે બેક ટુ બેઝિક એટલે કે પર્યાવરણનું જતન થાય એના માટે થઈ અને આજે વૃક્ષારોપણની શરૂઆત કરી છે। અને વૃક્ષારોપણ અને આપણા હરરોજ જીવનના દરેકે દરેક પળ પર્યાવરણ પ્રિય કેવી રીતે રહી શકાય એના માટેનું પણ મિશન લાઈફ માનનીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને આપ્યું છે। રોજબરોજની લાઈફમાં પણ પર્યાવરણનું જતન માટે પેટ્રોલ બચાવીએ, પાણી બચાવીએ, વૃક્ષો વાવી અને પર્યાવરણ પ્રિય વાતાવરણ બને એના માટેનું આપણે સૌ સાથે મળી અને માનનીય વડાપ્રધાનશ્રીની અપીલને માના। આજે વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। અમદાવાદમાં વૃક્ષારોપણના અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ પણ યોજાયા। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વૃક્ષારોપણ કર્યું। વૃક્ષારોપણ કાર્યક્રમમાં અધિકારી પણ હાજર રહ્યા। આ વર્ષે 50 લાખ વૃક્ષારોપણનો જે કાર્યક્રમ છે એની શુભ શરૂઆત આજે પૂર્વ વિસ્તારમાંથી સીતાવન જે છે એ નિકોલ વિધાનસભામાં આવેલી આ જગ્યામાં માનનીય પ્રદેશના અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે આજે 501 રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। સાથે સાથે પૂર્વજોને પણ 6.5 લાખ જેટલા વૃક્ષો વાવવાનો જે લક્ષ્યાંક આપેલો છે હું માનું છું આવનારા દિવસોમાં આ પૂર્વજોનામાંથી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે એ પ્રમાણે 50 લાખ વૃક્ષો વાવવા અને અમદાવાદને હરિયાળું બનાવવા માટે એક પ્રયાસ કરી